નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત શહેરના ડુમ્મસ એરપોર્ટ રોડ સ્થિત રાજઘરાના લોન્સ ખાતે યશસ્વી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તૃતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 101 જરૂરિયાતમંદ અને પિતા વિહોણી દીકરીઓએ લગ્ન ગ્રંથિ બાંધી જીવનની નવી શરૂઆત કરી હતી. સુરતના ડુમ્મસ એરપોર્ટ રોડ પર આવેલા રાજઘરાના લોન્સ ખાતે યશસ્વી ફાઉન્ડેશન દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં કુલ 101 જરૂરિયાતમંદ અને પિતા વિહોણી દીકરીઓએ લગ્ન ગ્રંથિ બાંધી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. સંસ્થાએ પ્રથમ વર્ષે 21 અને બીજા વર્ષે 51 દીકરીઓના લગ્ન કરાવ્યા બાદ આ વર્ષે 101 દીકરીઓના લગ્ન કરાવી સેવાયાત્રાને વધુ વિસ્તૃત કરી છે. ખાસ વાત એ રહી કે સુરત સિવાય અમરેલી જિલ્લાના ગીર વિસ્તારની એક દીકરીએ સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કરી આ સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં રાજ્ય શહેરના રાજકીય આગેવાનો, પોલીસ અધિકારીઓ તેમજ સમાજના આગેવાનો સહિત અંદાજે 400થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. યશસ્વી ફાઉન્ડેશન દ્વારા દરેક નવવધૂને ફ્રીજ, ટીવી, કબાટ, ગાદલા, તકિયા અને કિચન સેટ સહિતનો કરિયાવર સામાન ભેટ તરીકે આપ્યો હતો. સાથે જ 16 માર્ચે કેન્દ્રીય મંત્રી CR પાટીલના જન્મદિવસ નિમિત્તે તમામ 101 દીકરીઓને HPV એટલે કે સર્વાઇકલ કેન્સર વિરોધી વેક્સિન આપવામાં આવશે. આ પહેલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સર્વાઇકલ કેન્સર મુક્ત ભારત અભિયાનને સમર્થન આપતી આરોગ્યલક્ષી પહેલ તરીકે પણ જોવામાં આવી રહી છે. નમસ્કાર, મારું નામ સત્યેન નાયક છે. હું યશવી ફાઉન્ડેશનમાં CEO તરીકે મારી ફરજ બજાવું છું. યશવી સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું અમારું આ સતત ત્રીજું સફળ વર્ષ રહ્યું. પહેલા વર્ષે 21, બીજા વર્ષે 51 અને ત્રીજા વર્ષે 101 દીકરીઓએ આ વર્ષે નિર્વિઘ્ને પ્રભુતામાં પગલાં પાડ્યા અને યશવી પરિવારનો તેઓ હિસ્સો બન્યા. આ વખતે લગ્નમાં શું ખાસ છે ઉત્સવ? લગ્નમાં 3 ઉત્સવ ઉજવાયા. પહેલો પાનેતરનો પ્રસંગ હતો, બીજો મહેંદીનો પ્રસંગ હતો અને ત્રીજો આજે લગ્નનો પ્રસંગ અમે ઉજવ્યો. દીકરીઓને કન્યાવરમાં શું આપવાનું? દીકરીઓને નાની મોટી ઘર જરૂરિયાતની તમામ વસ્તુઓ જેમ કે કબાટ હોય, ટીવી હોય, ફ્રીજ હોય, તેમજ વાસણો, ઘરના જરૂરી તમામ વસ્તુઓ, તેમજ એમને પહેરવા યોગ્ય નાના મોટા ઘરેણાં, એ તમામ વસ્તુ પિતાતુલ્ય ભેટ તરીકે કરિયાવર અને કન્યાદાનમાં અમે તેમને આપી છે. આપણા સંગે ખાસ કોઈ મહેમાન હાજર રહેવાના હોય? આપણા સંગે કોઈ ખાસ મહેમાન હાજર રહેવાના? મહાનુભાવો ઘણા બધા પધાર્યા, જેમ કે મુકેશ દલાલ સાહેબ સાંસદ, તેમજ લુથરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીના ગિરીશભાઈ લુથરા, ઘણા બધા બીજા મહાનુભાવો પણ યશવી પરિવારનો હિસ્સો બન્યા અને તેમણે આ પ્રસંગને નજરો નજર નિહાળ્યો.